હૃદયથી શાંતિથી વિચાર કરીએ ને તો ખરેખર આપણને આપણી પેઢી પાસેથી કેટલી બધી ઝંખનાઓ છે કે મારે પુત્ર હોય, મારો પુત્ર મારું પિંડદાન કરે, મને સદગતિ આપે, અમારી પેઢીનું કલ્યાણ કરે. આ બધું આપણા મનમાં ગૂંથાયેલું જ છે. જે આત્મદેવની ઈચ્છા હતી એ જ આપણી ઈચ્છા છે. દરેક જીવાત્માની અંદર આત્મદેવ જ છે. પણ આત્મદેવ ઉપાસક છે, એને સાધુના આશીર્વાદ પણ મળે છે. સંતના આશીર્વાદ જેને મળે, અને પાછું એકલા આશીર્વાદ નહીં, ફળ સાથે આશીર્વાદ મળે છે. ફળ આપે છે અને ફળ આપી અને એમ કહે છે કે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. જો આ સંત પાસેથી ફળરૂપી આશીર્વાદ મળે છે, એ ફળરૂપી આશીર્વાદને આપણે આપણી બુદ્ધિ સાથે પરણાવવાનું છે. ધૂંધુલી એ બુદ્ધિનું પ્રતીક છે, પણ કેવી? તો કે કુબુદ્ધિ છે. ધૂંધુલી સ્વભાવે કર્કશા છે, તો એ બુદ્ધિ છે એ સદ માર્ગે નથી. અને પાછું બુદ્ધિને અર્પણ કરી દીધું ફળ, પછી આત્મજ્ઞાન જતું રહે છે. બુદ્ધિ એના પ્રમાણે એ ફળનો ઉપયોગ કરે છે કે આ ફળ મારે ખાવું નથી, આ ફળ ખાઈશ તો મારે ગર્ભ રહેશે, ગર્ભથી જન્મેલો બાળક મને ઘણો બધો ત્રાસ કરશે, મારે જે આનંદ અને મોજથી જીવવું છે એમાં મને બાધારૂપ બનશે. જો બુદ્ધિ છે ને એ સ્વાર્થી છે. કુબુદ્ધિ સ્વાર્થના માર્ગે જાય ને એટલે સ્વહિત સિવાય કોઈનું હિત ન વિચારે. અને વળી બુદ્ધિને ક્યારેક એવો વિચાર આવે ને કે ના, મારા પતિએ આપ્યું છે, ત્યારે મન એને ટપારે કે નહીં નહીં નહીં, સંસાર જ સારો છે, સંસારમાં સુખ છે, સંસારમાં આનંદ છે, સંસારમાં સંતાનો છે. આ ક્ષણિક સુખ દુઃખનું કારણ છે એ મન સમજવા દેતું